હવે વાત કરીએ સાહેબ એબ્સ્ટ્રેક્ટની, તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન કોને કહેવાય? તો કે સર આ એબ્સ્ટ્રેક્ટ નાઉન એવું છે કે જે ફક્ત ને ફક્ત શું થાય સાહેબ? ફીલ જ થાય, આ ટચ ના થાય. સમજજો કે આ ફક્ત ને ફક્ત શું થાય સાહેબ? ફીલ જ થાય, આ ક્યારેય ટચ ના થાય. એક્ઝામ્પલ તરીકે વસ્તુ સમજો. પણ આ ફીલ શેનાથી થાય? જો ભૂલથી પણ આ ઇન્દ્રિયોથી ફીલ થતું હશે તો કોન્ક્રીટમાં જતું રહેશે. એટલે ઇન્દ્રિયો સિવાયનું ફીલ થાય તો કે સર એના વગરનું શું ફીલ થાય? એટલે કે અલ્ટિમેટલી કહીએ કે સર એ દુનિયામાં એક્ઝિસ્ટ જ ના કરતું હોય, આ ફક્ત એક પ્રકારની શું હોય? આઈડિયા હોય. આ એક પ્રકારની શું હોય સાહેબ? આઈડિયા હોય. તો આ જે આઈડિયા હોય એ બધી શું કહેવાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન. જેમ કે એક્ઝામ્પલ તરીકે બી વસ્તુ સમજીએ તો કે વાત કરીએ લવની. તો લવ એ એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. તો કોઈ કે ચલો સમજીએ કે સાહેબ લવ નામ જોઈ શકાય? ના, દુનિયામાં લવ એક્ઝિસ્ટ જ નહીં કરતો. હા, જે લોકોના દિલ તૂટેલા હશે તો કે હા સાહેબ, સાહેબ સાચી વાત કરી તમે, સાચી. પ્રેમ જેવું કંઈ છે જ નહીં. અલા પણ રિયલમાં નથી. એવું નહીં કે તારું દિલ તૂટ્યું એટલે. પ્રેમ જેવું કંઈ છે જ નહીં. હા, આ તો એક આઈડિયા છે. જેમ કે ભાઈ તમારે બી કોઈ દેખભાળ રાખે, તમને કોઈ કંઈ પૂછે કે ભાઈ તે ખાધું ના ખાધું, અને બધાની ભાઈ ડેફિનેશન પ્રેમની અલગ હોય. તો તમે એ જે એક સિચ્યુએશન હોય, જેમ કે આપણા પપ્પા આપણને પૂછે કે બેટા તે ખાધું, કેટલા વાગે, મજામાં, તારે કંઈ પૈસાની જરૂર પડે, તો આ આપણા માટે શું થયું કે ભાઈ મારા પપ્પાને મારા પ્રત્યે બહુ પ્રેમ છે, અને પપ્પા કંઈ પૂછે જ નહીં. તો આપણને એવું લાગે હા માર બાપાને તો મારે કંઈ પડી જ નહીં. યસ, સમજ્યા? તો આ એક સિચ્યુએશનની વાત છે, અને એને કહેવાય બી શું? લવ. વસ્તુ સમજજો આ કે બધા માટે બી આ અલગ અલગ હોય. યસ. તો અહીંયા જોવા જઈએ કે આ એક આઈડિયા છે, આ દુનિયામાં એક્ઝિસ્ટ કરતું જ નથી. કે કોઈ તમારી ભાઈ કેર કરી રહ્યું છે, એના આપણે શું કહીએ? એને લવ કહીએ. આ એક સિચ્યુએશનને સમજ પડી રહી છે ને? એટલે એબ્સ્ટ્રેક્ટ નાઉન, તો આ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં હવે હા સાહેબ આને ગણી જ ના શકાય. એટલે આજ ભાઈ તમારા કોઈ એવું પૂછે તું મને જેટલો પ્રેમ કરસ, તો આપણે એને શું કહેવાનું? આમ સ્વેગ સાથે કહેવાનું, બેબી, બેબી ઇટ્સ અનકાઉન્ટેબલ નાઉન, જસ્ટ ફીલ ઇટ. બરોબર? હવે ભાઈ કોઈ તમને પૂછે ને કે તું મને જેટલો પ્રેમ કરસ, તો આપણે શું કહેવાનું? બેબી. હા, આવું આમ સ્વેગ સાથે કહેવાનું. શું? બેબી ઇટ્સ અનકાઉન્ટેબલ નાઉન, જસ્ટ ફીલ ઇટ.